ધોરણ 11 ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન કે જેમાં આપણે દેડકાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે જોઈશું દેડકાના પ્રજનન તંત્ર વિશે. દેડકાના પ્રજનન તંત્ર વિશે. ઓકે, તો દેડકામાં નર અને માદા પ્રજનન તંત્ર પૂર્ણ વિકસિત હોય છે. હું અહીં એવું લખું કે દેડકામાં નર અને માદા પ્રજનન તંત્ર પૂર્ણ વિકસિત હોય છે. દેડકામાં નર અને માદા પ્રજનન તંત્ર પૂર્ણ વિકસિત હોય છે. સૌથી પહેલાં આપણે જોઈશું નર પ્રજનન તંત્ર વિશે. પહેલાં આપણે જોઈશું નર પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રમાં શું આવેલા હોય છે? એક જોડ પીળાશ પડતા અંડાકાર આકારના શુક્રપિંડ આવેલા હોય છે. આ શુક્રપિંડ મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે, જેને શુક્રપિંડ બંધ કહે છે. ઓકે, શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12, જે શુક્રપિંડમાંથી નીકળી પોતાની બાજુના મૂત્રપિંડની અંદર પ્રવેશે છે. શુક્રવાહિકાઓની સંખ્યા કેટલી? 10 થી 12, જે શુક્રપિંડમાંથી નીકળી પોતાની બાજુના મૂત્રપિંડની અંદર પ્રવેશે છે અને તે બીડરની નલિકામાં ખુલે છે. બીડરની નલિકા અંતે મૂત્રવાહિનીમાં ખુલે છે. મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની પણ કહે છે. મૂત્રપિંડમાંથી બહાર નીકળીને તે અવસાયનીમાં ખુલે છે. અવસાયની એક નાનું મધ્ય કોટર છે, જે ઉત્સર્ગ પદાર્થો, મૂત્ર અને શુક્રકોષોને બહાર ધકેલવાનું કાર્ય કરે છે. ઓકે, તો આ નર પ્રજનન તંત્ર. તો સૌથી પહેલાં તો હું અહીંયા એવું લખીશ કે દેડકાના નર પ્રજનન તંત્રમાં એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિકાઓ, શુક્રવાહિકાઓ પછી બીડરની નળી, બીડરની નળી પછી જોવા જઈએ આપણે તો બીડરની નળી પછી આવશે મૂત્રવાહિની. બીડરની નળી પછી શું આવશે? મૂત્રવાહિની. મૂત્રવાહિની પછી અવસાયની. મૂત્રવાહિની પછી શું આવશે? તથા અવસાયનીનો સમાવેશ થાય છે. એટલે પહેલી વસ્તુ આપણે ચોપડીમાંથી બધા મુદ્દાને ધ્યાનમાં લઈ લીધા કે દેડકાના નર પ્રજનન તંત્રમાં
એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિકાઓ, બીડરની નળી, મૂત્રવાહિની તથા અવસાયણીનો સમાવેશ થાય છે. ઓકે, જોઈ લો બધા. ચલો હવે એના પછી બીજો મુદ્દો. નળ દેડકામાં એક જોડ નળ દેડકામાં એક જોડ પીરાશ પડતા અંડાકાર શુક્રપિંડ આવેલા હોય છે. જે મૂત્રપિંડની ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે. બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે, જેને શુક્રપિંડ બંધ કહે છે. જેને શુક્રપિંડ બંધ કહે છે. બીજો મુદ્દો. નળ દેડકામાં એક જોડ પીરાશ પડતા અંડાકાર શુક્રપિંડ આવેલા છે. તમે જોશો આકૃતિમાં શુક્રપિંડ છે તે મૂત્રપિંડની કઈ બાજુ આવેલા છે? ઉપરની બાજુએ અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે, તેને શુક્રપિંડ કહે છે. હવે આકૃતિમાં તમને શુક્રવાહિકાઓ જોવા મળશે, બરાબર? તો એ શુક્રવાહિકાઓ વિશે લખો કે સૌથી પહેલાં આપણે શુક્રપિંડ વિશે લખ્યું. હવે આપણે લખીશું શુક્રવાહિકાઓ વિશે. શુક્રવાહિકાઓની સંખ્યા શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12 હોય છે. શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12 હોય છે, જે શુક્રપિંડમાંથી નીકળી નીકળીને પોતાની તરફના મૂત્રપિંડમાં પ્રવેશે છે, કિડનીમાં પ્રવેશે છે. તમે જોઈ શકશો, હમણાં આપણે જોઈશું આકૃતિમાં, પણ ટેક્સ્ટબુકમાં તમે જો શુક્રવાહિકાઓની સંખ્યા કેટલી છે? તો એની સંખ્યા 10 થી 12 છે, જે શુક્રપિંડમાંથી નીકળે અને પોતાની તરફ આવેલા મૂત્રપિંડમાં પ્રવેશે છે. અને તે બીડરની નલિકામાં ખુલે છે. જે અંતમાં મૂત્રવાહિનીમાં ખુલે છે. હવે સમજો ખાસ બધા. હવે મૂત્રજનન વાહિની પણ કહે છે.
હવે મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની પણ કહે છે. મૂત્રપિંડમાંથી બહાર નીકળી મૂત્રપિંડમાંથી તે બહાર નીકળી અવસાયનીમાં ખુલે છે. તે અવસાયનીમાં ખુલે છે. ફરીથી એકવાર, નર દેડકામાં એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડ આવેલા હોય છે, જે મૂત્રપિંડની ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે. શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12, જે શુક્રપિંડમાંથી નીકળી પોતાની તરફ આવેલા મૂત્રપિંડમાં પ્રવેશે, બીજની નલિકામાં ખુલે, બીજની નલિકા મૂત્રવાહિનીમાં ખુલે. મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહેવાય. તે મૂત્રપિંડમાંથી બહાર આવી અવસાયનીમાં ખુલે છે. એના પછી અવસાયની જે છે એક નાનું મધ્ય કોટર છે. અવસાયની નાનું મધ્ય કોટર છે, જે ઉત્સર્ગ પદાર્થો મૂત્ર તથા શુક્રકોષોને બહાર મોકલવાનું કાર્ય કરે છે. બહાર મોકલવાનું કાર્ય કરે છે. તો આ જે છે નર પ્રજનન તંત્ર વિશેની માહિતી, કે નર પ્રજનન તંત્રમાં શું આવે છે. બરાબર. તો આપણે ફરીથી નર પ્રજનન તંત્રના જે મુદ્દાઓ જે છે એને આપણે જોઈશું, કે જેમાં શુક્રપિંડ, શુક્રવાહિની, મૂત્રવાહિની, બીજની નળી શું છે, અવસાયની, આ બધા વિશે આપણે જોયેલું છે. એનું ફરીથી એકવાર પહેલાં વાંચી જાઓ બધા. નર પ્રજનન તંત્ર વિશે. દેડકાના નર પ્રજનન તંત્રમાં એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિકાઓ, બીજની નળી, મૂત્રવાહિની, અવસાયની, આ બધાને લખવા ખૂબ જરૂરી છે. આ ખાસ ધ્યાનમાં રાખજો બધા. ચલો, જે તમને દેખાય છે એ નર દેડકાનું પ્રજનન તંત્ર છે. દેડકાના નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ, પછી આ લખ્યું આપણે શુક્રવાહિકાઓ, બીજની નળી જે અંદરની બાજુ હોય, બીજની નળી, મૂત્રવાહિની, અવસાયનીનો સમાવેશ થાય છે. દેડકામાં એક જોડ શુક્રપિંડ, જે તમને અહીંયા દેખાશે પીળાશ પડતા રંગના અંડાકાર આવેલા હોય છે શુક્રપિંડ. એ આખી કિડની જે મૂત્રપિંડની કઈ બાજુ આવેલા છે, ઉપરની બાજુ આવેલા છે. અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા છે, જેને અહીંયા શું કહેવાય, શુક્રપિંડ બંધ કહેવાય. આ શુક્રવાહિકાઓ જે છે તેની સંખ્યા 10 થી 12 જેટલી હોય છે. શુક્રપિંડમાંથી નીકળી તે પોતાની તરફ આવેલા મૂત્રપિંડમાં ખુલે, મૂત્રપિંડમાંથી બીજની નલિકામાં પ્રવેશે, બીજની નલિકામાંથી મૂત્રવાહિનીમાં ખુલે. મૂત્રવાહિની આગળ જતાં શામાં ફેરવાઈ જાય, મૂત્રજનન વાહિની કહેવાય. મૂત્રજનન વાહિની ક્યાં ખુલશે, અવસાયનીમાં ખુલે છે. અવસાયનીમાં એક નાનું મધ્ય કોટર આવેલું હોય છે, કે જેના દ્વારા તમે જોશો ઉત્સર્ગ પદાર્થોનો નિકાલ થશે, મૂત્રનો નિકાલ થશે, શુક્રકોષોનો નિકાલ થશે. તો આ અવસાયની દ્વાર, કે એક નાનું કોટર જેવી રચના, ત્યાંથી બધાને શું કરશે, બહાર મોકલવાનું કાર્ય કરે છે. તો એ થિયરી સાથે એક આ વસ્તુ પણ ધ્યાન રાખવાનું. નર દેડકાનું પ્રજનન તંત્ર, શુક્રપિંડ, આ જે ઉપરની બાજુ તમે જોશો મેદકાઈ છે. આ જે મેદકાઈ જે છે એને શું કહેવામાં આવે છે, સહાયક પ્રજનન ગ્રંથિ, કે જેને પ્રજનનની ક્રિયામાં મદદ કરે છે, પણ થિયરીમાં તેનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. બરાબર. એટલે એકવાર આને ધ્યાનમાં રાખી જોઈ લો બધા આકૃતિ.
હવે આપણે જોઈશું માદા પ્રજનન તંત્ર વિશે. માદા પ્રજનન તંત્ર. ચલો એની અંદર સૌથી પહેલી વસ્તુ, માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલ હોય છે. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલ હોય છે, પરંતુ તેનો ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ હોતો નથી. મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ હોતો નથી. તમે નર પ્રજનન તંત્રની આકૃતિ જોજો, એમાં કિડની સાથે કંટ્રેલ હતું. જ્યારે અહીંયા તમે જુઓ અંડપિંડ જે છે એ અંડપિંડ શું છે, એ મૂત્રપિંડ સાથે જોડાયેલા હોતા નહીં. એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એના પછી બીજો મુદ્દો, અંડપિંડમાંથી નીકળતી એક જોડ અંડવાહિની નીકળતી એક જોડ અંડવાહિની, અંડપિંડમાંથી નીકળતી એક જોડ અંડવાહિની અવસાયણીમાં અલગ અલગ ખુલે છે. અવસાયણીમાં અલગ અલગ ખુલે છે. એના પછીનો મુદ્દો, એક પરિપક્વ માદા એક સમયમાં 2500 થી 3000 અંડકોષો મૂકે છે. 2500 થી 3000 અંડકોષો મૂકે છે. ફલન, બાહ્ય ફલન પ્રકારનું અને પાણીમાં થાય છે. બાહ્ય ફલન પ્રકારનું અને પાણીમાં થાય છે. ભ્રૂણ વિકાસ ડિંબ સ્વરૂપે થાય છે. જેને ટેડપોલ કહે છે. જેને ટેડપોલ કહેવાય છે. ટેડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થામાંથી પસાર થઈ રૂપાંતરણની
વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈ પસાર થઈને પુખ્ત દેડકામાં ફેરવાય છે. પુખ્ત દેડકામાં ફેરવાય છે. તો આ જે થયું એ માદા પ્રજનન તંત્ર વિશે. ફરીથી એકવાર, માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલા હોય છે, પરંતુ તેઓ ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ ધરાવતા નથી. અંડપિંડમાંથી નીકળતી અંડવાહિની અવસાનીમાં અલગ અલગ ખુલે છે. પરિપક્વ માદા એક સમયમાં 2000થી 2500થી 3000 જેટલા અંડકોષો મૂકે છે. ફલન બાહ્ય પ્રકારનું પાણીમાં થાય. ભ્રૂણ વિકાસ ડીમ સ્વરૂપે હોય, જેને ટેડપોલ કહેવાય. અને આ ટેડપોલ જે છે રૂપાંતરણની વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈ પુખ્ત દેડકામાં ફેરવાય છે. જ્યારે દેડકો ટેડપોલ સ્વરૂપે હોય ત્યારે ફક્ત ને ફક્ત પાણીમાં જ જોવા મળે છે, અને જ્યારે પુખ્ત દેડકો થાય એટલે તે પાણી અને જમીન બંને પર જોવા મળે છે. તો જમીન અને પાણી પર જોવા મળે કયો દેડકો? પુખ્ત દેડકો. અને જે ફક્ત પાણીમાં જ જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? ટેડપોલ કહેવામાં આવે છે. નર પ્રજનન તંત્ર જે છે એના જેવું માદા પ્રજનન તંત્ર પણ ખાસ જોજો. બંનેની આકૃતિની અંદર ઉપર મેદકાય આપેલું છે. ઉપર શું આપેલું છે? મેદકાય. આ જે મેદકાય જે છે પ્રજનનની ક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એ ખાલી અત્યારે ધ્યાનમાં રાખજો. ઓકે, તો આ થયું નર દેડકા અને માદા દેડકાના પ્રજનન તંત્ર વિશેની માહિતી. ઓકે, તો બધા એક ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે આપણે એક નોંધ સ્વરૂપે આગળ વધીશું કે દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે. હું અહીંયા એવું લખું છું કે દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે. મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે કારણ કે તે કીટકોને ખાય છે. કારણ કે તે કીટકોને ખાય છે. અને પાકનું રક્ષણ કરે છે. ઓકે, નંબર 2. આ બધી નોંધ છે એ નોંધોને ધ્યાનમાં રાખવાની છે. આ પહેલા નંબરની નોંધ હતી, હવે એક આ બીજા નંબરની નોંધ. દેડકો પર્યાવરણીય સંતુલન જાળવી રાખે છે. કારણ કે તે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ માટેની મહત્વની કરી છે. નંબર 3. કેટલાક દેશોમાં દેડકાના માંસલ પગ મનુષ્ય દ્વારા
મનુષ્ય દ્વારા ખોરાક તરીકે ખવાય છે. તો આ 3 નોંધ મનુષ્ય માટે દેડકો લાભદાયી છે, કારણ કે તે કીટકોને ખાય છે, પાકનું રક્ષણ કરે છે, દેડકો પર્યાવરણ સંતુલન જાળવી રાખે છે, તે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ માટેની મહત્ત્વની કડી છે. કેટલાક દેશોમાં દેડકાના માંસલ પગ મનુષ્ય દ્વારા ખોરાક તરીકે ખવાય છે. તો આ બધી માહિતી હતી દેડકા વિશેની. આ નોંધ છે શોર્ટ ક્વેશ્ચનમાં ક્યાંક આવે. દેડકાનું પ્રજનન તંત્ર કે જે આપણે નર દેડકાનું અને માદા દેડકાના પ્રજનન તંત્રનો આપણે અભ્યાસ કર્યો. એ બધા એકવાર કમ્પ્લીટ એને લખી નાખજો, તૈયાર કરજો અને ચોપડીની અંદર જે તમને આકૃતિ જે આપી છે એકવાર એને જોઈ લેજો. બધા દેડકાના નર પ્રજનન તંત્રની અને માદા પ્રજનન તંત્રની. બરાબર. પછી આપણે જે ઓનલાઈન લેક્ચર જે હશે એની અંદર આપણે તે જોઈશું. બરાબર છે. એટલે અહીં આપણે દેડકાના બધા ટોપિકો પૂરા થાય છે. ગયા લેક્ચરમાં આપણે ગયા વિડીયોની અંદર આપણે પરિવહન તંત્ર વિશેનો અભ્યાસ કરેલો, એ પણ એકવાર જોઈ લેજો. દેડકાનું પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, સંવેદાંગો, પ્રજનન તંત્ર, આ બધા ટોપિક આપણે પૂરા કરીએ. આપની પણ PDF જે મોકલું છું એ PDFમાંથી પણ બરાબર એકવાર જોઈ લેજો, જેથી તમને ઇઝી પડે. તો અહીંયા સુધી રાખીએ છીએ અને અહીં દેડકો આપણો પૂરો થાય છે.